has been forwarded that why we all are here. Today, I would like to request eminent Rakesh sir. We have achieved a milestone in SCJ Tapovan School that for the academic year 2025-26, we will be starting UPSC, MPSC civil courses so that our beloved trained students can learn something and in near future they may shine bright like a star. Now, without taking much of your time, I would like to call upon Rakesh sir. He will address all the parents. We have to listen carefully that why we have to choose IAS, UPSC exams. બીજા ઉદ્દેશનું પણ સમજ્યું છે એસસીને ના છોકરાઓ અને છોકરીઓ આવી અલગ અલગ પોસ્ટમાં હોવા જ જોઈએ જે જીન શાસનનું નામ રોશન કરે, પોતાના મા-બાપનું નામ રોશન કરે, સમાજના કાર્યો કરે અને ઘણા લોકોને હેલ્પફુલ બની શકે એના માટેનું આ જબરદસ્ત ઉદ્દેશનું સપનું અને એ જ સપનાને સાકાર કરવા માટે અર્લી બર્ડ્સને આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટની સાથે આ જોડાણ એસસીજે તપોવન સ્કૂલે કર્યું છે એટલે ખાસ તમને બધાને કહેવાનું કે તમારા દરેક દીકરા દીકરીઓને આના અંદર તમે બધા જોઈન્ટ થઈ જાઓ અને તમારા દીકરાઓનું ભવિષ્ય ઉજ્જવળ બને એના માટેનો આ સરસ મજાનો પ્રયાસ છે સાગરભાઈ। એસસીજે તપોવન જય સ્કૂલની રાહ તમારે દુશ્મન નથી ઓછામાં ઓછા 10 તમે સ્કૂલમાં દાખલ કરો તો તમને ઊંચીનો લાભ મળશે। સૌ પ્રથમ તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કે આપ આપના બાળકના ભવિષ્ય માટે ચિંતિત છો। આજની આપની ઉપસ્થિતિ એ એસજીએન સ્કૂલ મેનેજમેન્ટ અને ટીચર્સ સૌ માટે એક નવી શરૂઆત છે। અહીંયા સ્કીમ પર લખ્યું છે વાય અર્લી બર્ડ્સ IAS। સૌપ્રથમ તો આપણે યુપીએસસી અને જીપીએસસી એના વિશે થોડી પ્રાથમિક માહિતી મેળવીશું। યુપીએસસી એ વર્લ્ડની 3rd નંબરની સૌથી ટફેસ્ટ એક્ઝામ છે જે ઓફિસર્સ નું સિલેક્શન કરવામાં આવે છે એ યુપીએસસી ની એક્ઝામ દ્વારા કરવામાં આવે છે। સામાન્યતઃ ભારતની અંદર દરેક રાજ્યમાંથી આ યુપીએસસી ક્રેક કરનારા સ્ટુડન્ટ્સ ઓફિસર્સ એની ટકાવારી બતાવી છે। તમે જોશો તો બ્લુ કલરની અંદર ઉત્તર પ્રદેશ જ્યાંથી 15.8% લોકો આ એક્ઝામ દર વર્ષે ક્રેક કરે છે। ત્યાર પછી સેકન્ડ સ્ટેટ જોઈએ તો બિહાર, એના પછી જોઈએ તો રાજસ્થાન 7.5% લોકો અને આપણે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતની અંદર ફક્ત 1.2% છે। હવે આ જે ડેટા છે એનું એનાલિસિસ કરીએ ભારત દેશની અંદર આ ઓફિસરોની સંખ્યા છે એનું ફક્ત ને ફક્ત એકમાત્ર કારણ એવું છે કે જ્યારે બાળક શિક્ષણ વ્યવસ્થાની અંદર દાખલ થાય છે ત્યારથી એનું એમ કે ગોલ નક્કી હોય છે। એ બાળકો સિવિલ સર્વિસ માટે પોતાની જાતને પહેલેથી તૈયાર કરે છે। જ્યારે તેઓ એડમિશન સારામાં લે છે ત્યારથી જ ગુજરાત રાજ્યની અંદર આપણે જીપીએસસી ની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર જીપીએસસી ની એક્ઝામની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ બે વિસ્તારની કમ્પેરિઝન કરું તો દક્ષિણ ગુજરાત એ ગુજરાત છે જ્યારે સૌરાષ્ટ્ર એ ઉત્તર પ્રદેશ છે। કેમ કે જીપીએસસી કેડરની અંદર સૌથી વધારે સિલેક્શન સૌરાષ્ટ્રથી થાય છે। તમે કોઈ પણ કચેરીની અંદર જશો તો અહીંયાના લોકલ જે હશે એનું પ્રમાણ ખૂબ ઓછું હશે। કાઠિયાવાડ મધ્ય ગુજરાત વગેરેથી હોય છે જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર 2 થી 3% જેટલું જ હોય છે। એનું કારણ છે કે આપણી અવેરનેસ ઓછી છે। હું ફરીથી ડાયવર્ટ કરું યુપીએસસી ઉપર અથવા તો જીપીએસસી ની પરીક્ષા આપણે ક્રેક નથી કરી શકતા એનું એકમાત્ર રીઝન છે આપણી અવેરનેસ નથી। આપણે ફક્ત ને ફક્ત
એવી એક માનસિક સ્થિતિ બનાવી દીધી છે કે આ પરીક્ષા આપણે ક્રેક નહીં કરી શકીએ, આપણા બાળકો ક્રેક કરી શકે નહીં, કેમ કે આપણી પાસે પૂરેપૂરી જાણકારી નથી. અત્યારના છેલ્લા રિઝલ્ટની વાત કરું, અત્યારે જે રિઝલ્ટ આવ્યું એની અંદર ટકાવારી આપણી 1.2% છે. યુપીએસસી પેટર્નની વાત કરું તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલા જોયું છે? હાથ ઉપર કરો. આપણો સામાન્ય સવાલ એવો હોય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે? તો બધાને ખબર છે, પણ યુપીએસસી નો સવાલ આના માટે એવો હોય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી શા માટે બનાવવામાં આવ્યું છે? જીપીએસસી નો શું કહેવાય કે આપણા સામાન્ય સવાલો એવા હોય છે કે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી કોનું બનાવવામાં આવેલું છે? આપણું ફાઉન્ડેશન એટલું ક્લિયર નથી, એટલા માટે આપણે આ બધી એક્ઝામો ક્રેક કરી શકતા નથી. તમે તમારા બાળકને નાનપણથી 6 થી 6થા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી આ જે તમારું બાળક ભણે છે, સિલેબસમાં ગણિત ભણે, વિજ્ઞાન ભણે, સમાજ વિદ્યા ભણે, ભૂગોળ ભણે, આ જે ભણે છે એ ભણે છે એ કોર્સનું ભણે છે, પણ એ કોર્સ રિલેટેડ એવા સવાલો જીપીએસસી અને યુપીએસસીમાં એને પૂછવામાં આવે છે, એનું માર્ગદર્શન આ કોર્સની અંદર તમને આપવામાં આવે છે. એટલે તમારા બાળકને કંઈ નવું નથી આપવામાં આવતું, ફક્ત ને ફક્ત તમારું બાળક જે ભણે છે એ જ જે કન્ટેન્ટ છે. હવે આ કોર્સની શરૂઆત કેવી રીતે થઈ, અમને આનો આઈડિયા કેવી રીતે આવ્યો? અમારું મુખ્ય કામ કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું ગુજરાત સરકાર માટેનું છે. ગાંધીનગરની અંદર જ્ઞાન લાવ એકેડમી છે, જ્યાં 150 થી વધારે નો સ્ટાફ છે. ત્યાં ઓનલાઈન અને ઓફલાઈન બંને ક્લાસો ચાલે છે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના. હવે અમે 2017 થી આમાં જોડાયેલા છે અને અમારી પાસે ઘણા બધા ટીચરો, સ્ટુડન્ટ્સો ભણીને ગુજરાતની અંદર ઘણી જગ્યાએ સેવા આપી રહ્યા છે. ઓલમોસ્ટ 7000 થી વધારે અમારા હાથ નીચે તૈયાર થયેલા, અમારા માર્ગદર્શન નીચે ભણેલા ગુજરાત સરકારની અંદર ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 ની પોઝિશન ઉપર હાલ કાર્યરત છે. અમે એવું નથી કહેતા કે અમે એમને ઓફિસર્સ બનાવ્યા છે. ઓફિસર્સ એ લોકો જાતે બન્યા છે, ફક્ત અમે માર્ગદર્શન આપ્યું છે, ચેનલાઇઝ કર્યા છે. તો આવા જે અમારા સ્ટુડન્ટ્સ હતા, પેરેન્ટ્સ હતા, એમની માંગ હતી કે ભાઈ હવે અમારો દીકરો 10મા ધોરણમાં આવી ગયો છે, હવે અમારે શું કરવું જોઈએ? ઘણા વાલીઓ અમારી પાસે એવા આવે છે કે જેમના છોકરાઓ ગ્રેજ્યુએટ થઈ ગયા, ગ્રેજ્યુએટ થયા પછી ભણવા માટે આવે છે, કહે છે કે હવે મારા બાળકને શું કરવું જોઈએ? તો અમને ક્યારે એવો પ્રશ્ન થાય કે બાળક જ્યારે ગ્રેજ્યુએશન પૂરું કરે છે ત્યાં સુધી એની દિશા, એનું ધ્યેય નક્કી નથી હોતું, એનું દિશા કે ધ્યેય નક્કી નથી હોતું, અને ત્યાર પછી આપણે એને એ બાબત ઉપર એનું ધ્યેય એને પૂછીને આપણે નક્કી કરીએ છીએ ત્યારે ઘણું મોડું થઈ ગયેલું હોય છે. ખરેખર આપણું દિશા વગરનું વાહન અને ધ્યેય વગરનું જીવન એ નકામું છે. જ્યાં સુધી તમારો ગોલ નક્કી ન હોય ત્યાં સુધી તમે આ એચીવ કરી શકતા નથી. અને આ જે અમારો સિલેબસ છે, આ જે અમારો કોર્સ છે, એના માટે અમારું એક લક્ષ્ય એવું છે કે ગુજરાતની 100 થી વધારે શાળાઓને અમે અમારી સાથે જોડવાના છે, અને ગુજરાતની અંદર જે યુપીએસસી કેડર અને જીપીએસસી કેડરની અંદર જે ટકાવારીનું પ્રમાણ 1.2% છે એને અમારે ઇન્ક્રીઝ કરવું છે, અમારે એને વધારવું છે, કેમ કે અમારી પાસે એ પ્રકારની તૈયારી અને એ પ્રકારનો માહોલ છે. અમારે ત્યાં કોમ્પિટિટિવ એક્ઝામની અંદર દર વર્ષે 30,000 થી વધારે બાળકો ઓનલાઈન ભણે છે. ગુજરાત સરકારની સૌથી મોટી ભરતી શિક્ષણ વિભાગની અંદર આવે છે, ત્યારે ઓછામાં ઓછા અમારા 4 થી 5,000 ટીચર્સો શિક્ષણ વિભાગની અંદર પોતાની જોબ લે છે, કેમ કે એમણે તૈયારી કરી છે. હવે આ જે કોર્સ છે એ કોર્સ તમને શું આપે છે? અમે એકદમ સારી અને નાની વાતો કરીએ છીએ કે આ કોર્સની અંદર જોડાશે એનાથી તમારું બાળક જે કક્ષાએ છે એના કરતાં એનું સારું પરફોર્મન્સ વધશે, સારું એનું ડેવલપિંગ થશે, એની નિર્ણય શક્તિમાં વધારો થશે, એનું ફોકસ બદલાશે. આ કોર્સમાં જોડવાથી જે સ્ટુડન્ટ્સ છે એને એ પોતાની જાતને સિવિલ સર્વિસ માટે તૈયાર કરશે, યુપીએસસી, જીપીએસસી માટે તૈયાર કરશે. સાથે સાથે જે સ્ટુડન્ટ્સ છે એ સ્ટુડન્ટ્સ પોતાના કેરિયર માટે કોન્સન્ટ્રેટ થશે. આ કોર્સની અંદર જેટલા પણ વિડિયો છે એ વિડિયો 6 થી 12
સિલેબસ NCERT નો જે સિલેબસ છે એના જે કન્ટેન્ટ છે કન્ટેન્ટ્સને આધારે બનાવેલા છે. બાળકની વય અને કક્ષાને ધ્યાનમાં રાખીને બનાવેલા છે. દરેક વિડિયોની સાઈઝ દાખલા તરીકે બાળક ધોરણ 6 માં ભણે છે, તમને એક આખી એપ્લિકેશન મળશે. એ એપ્લિકેશનની અંદર વિડિયોઝ હશે, કન્ટેન્ટ્સ હશે, ત્યાર પછી જો તો ટેસ્ટ સિરીઝ હશે જેમાં તમારું બાળક પોતે જાતે પણ એક્ઝામ આપી શકે. અમે ત્યાંથી દરેક વસ્તુ તમને શું કે પોલિસી આપશું. ટેસ્ટ સિરીઝ હશે, સોલ્યુશન હશે અને તમારું બાળક કઈ કક્ષાએ છે અને બાળકે કેટલી મહેનત કરવાની છે એનો આખો ગ્રાફ, આખું તમને માર્ગદર્શન આપવામાં આવશે. આ કોર્સની અંદર ટોટલ 6 ફેઝ છે અને એ દરેક ફેઝની અંદર મેં તમને કીધું તે પ્રમાણે બાળકની વય અને કક્ષાને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે. NCERT સિલેબસ આધારિત જ છે પણ થોડું ડીપલી છે, બેઝિક એને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. એની સાથે સાથે એને ગમે એવા વિડીયો બનાવેલા છે અને બાળક સતત જે શિક્ષણ વ્યવસ્થા છે એની સાથે સંકળાયેલું રહેવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે. 300 લેક્ચર છે 45 મિનિટના. ફેઝ 3 ની અંદર છે 370 લેક્ચર છે 50 મિનિટના. ફેઝ 4 ની અંદર છે 455 લેક્ચર છે 75 મિનિટના. ફેઝ 5 ની અંદર છે 515 લેક્ચર 90 મિનિટ. આ આખો સિલેબસ છે એ દરેક ફેઝની અંદર હશે અને દરેક ફેઝ વિદ્યાર્થીએ પોતાની વય અને કક્ષા પ્રમાણે પૂરો કરવાનો છે. એની જેટલું પણ કામ આપવામાં આવે છે દરરોજ તમારા બાળકે ફેઝ 0 ની વાત કરું તો તમારા બાળકને દરરોજ 30 મિનિટનો સમય આના માટે ફાળવવો પડશે. એ એપ્લિકેશન તમારા બાળકને મોબાઈલની અંદર પેરેન્ટ્સને પણ આપવામાં આવશે જેથી કરીને પેરેન્ટ્સ પણ એની સાથે બાજુમાં બેસીને 30 મિનિટનો વિડિયો બતાવશે. 2005 ની અંદર આ મહેશભાઈ જે છે એ અને હું બંને જણા અમદાવાદની અંદર સાથે ભણતા હતા. એ પોતે MA થયેલા છે. એમણે પ્રાથમિક શિક્ષક તરીકેની પોતાની કારકિર્દીની શરૂઆત કરેલી. પ્રાથમિક શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી ત્યાર પછી સેકન્ડરી શિક્ષક બન્યા. ત્યાર પછી GPSC ની એક્ઝામ ફર્સ્ટ રેન્ક સાથે ગુજરાતમાં પાસ કરી અને સચિવાલયની અંદર ઇંગ્લિશ ટ્રાન્સલેટર તરીકેનું કામ કરતા હતા. સાથે સાથે આવા કોમ્પિટિટિવ એક્ઝામ માટેના ક્લાસો ગાંધીનગરમાં ચાલતા હોય છે તો ત્યાં તેઓ પોતે લેક્ચર લેવા માટે જતા, સેવા આપવા માટે જતા હતા. પછી એમણે થોડો રસ વધ્યો અને ધીમે ધીમે એમણે ડેવલપમેન્ટ એવું કર્યું કે આજે 400 સ્ક્વેર ફીટના રૂમથી એમણે શરૂઆત કરેલી. આજે 6000 સ્ક્વેર ફીટના રૂમની અંદર એવો ભવ્ય ગુજરાતનું નંબર 1 કહેવાય એવું ઓનલાઈન પ્લેટફોર્મ એમણે બનાવેલું છે. હવે મારે તમને કહેવાનું ઇન્ટેન્શન એક જ છે કે એક સામાન્ય શિક્ષક આ દરજ્જા સુધી જઈ શકે છે તો આપનું બાળક તો હજી નાનું છે. તમે જે પ્રમાણે કંડારશો એ પ્રમાણે બાળક પરફોર્મન્સ આપશે. હું મારી વાત કરું તો 2019 ની અંદર 2017 ની અંદર જ્યારે HMLA ની એક્ઝામ રાખવામાં આવેલી હતી તો હવે કોઈ પણ વિભાગની અંદર તમારે કોઈ પણ જગ્યાએ પોસ્ટિંગ લેવું છે તો તમારે એક્ઝામ ક્લિયર કરવી પડે. હું તમારામાં નહીં કહેતો તમે ભારતીય કોર્સ લેશો તો એની ફી 18,000 રૂપિયા છે એક વર્ષની. પણ તમે સ્કૂલ થ્રુ જોડાઓ તો એની અંદર ઘણું બધું ડિસ્કાઉન્ટ છે એ તમને તમારા મેનેજમેન્ટ અને તમારા જે આચાર્ય છે તમને જાણ કરશે. બહુ નજીવી ફીની અંદર આપનું બાળક આ કોર્સમાં જોડાશે અને અમે એવું ઈચ્છીએ છીએ કે આપણા તમામ બાળકો આ કોર્સની અંદર જોડાય અને જોડાવાથી એને કશું ગુમાવવાનું નથી, મેળવવાનું જ છે. તમારું બાળક જે કંઈક ભણે છે એ ભણતરને એ બેઝલી એ ખૂબ ઊંડા નોલેજ સાથે, વિડીયો સાથે, એનિમેશન સાથે, પ્લાનિંગ સાથે ભણી શકશે. હવે જોડાવા માટે જેટલું જલ્દી જોડાય એટલો વધારે આપણને ફાયદો. I hope you will be knowing that this course will going to help you a lot in the near future. Because if we talk about government schemes and government courses, our Jain people, our Jain students, their eligibility, if we talk about very countless students are there. એમાં આપણા બાળકો પણ અત્યારથી જો નક્કી કરશે કે અમારે કંઈક થવું છે તો પાયામાં ઘરથી ઉપર આપણે આવશું તો એનામાં કંઈક આવશે ને ભવિષ્યમાં સંસ્કારી તરીકે આપણને અને સરકારને, આપણા સમાજને, દેશને બધાને એ કામ લાગશે. અર્લી બર્ડ્સ IS પરિવાર એવું ઈચ્છે છે કે આપના તમામ બાળકો આ કોર્સની અંદર જોડાય. આ કોર્સની અંદર વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જોડાય અને આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બને. આ સિવાય તમને કોઈ પ્રશ્ન હતા હોય તો તમે પૂછી શકો છો.
પ્રશ્ન નથી